હા શિયાળામાં તો ઠરી ગયા ઠરી કંટાળો આવી જાય રાખે આખા ફાટી ગઈ પણ હવે આમાં કઈ મજા આવે એવું નહીં દાઢે ઠરી જઈએ ને બાઇકમાં તો શું કરવાનું ઉકાઈને ફાટી ગઈ આ હાથ ને હોડ ને અને ઉનાળો આવે એટલે તો ગમે તેટલો પાવડર ચોપડીને જઈએ ને કાળા મેસ એટલે ઉનાળા માટે અને શિયાળા માટે આપણી સેફટી માટે છે ને ગાડી લાવવી પડશે હારામાંથી ઠાર એટલે એમાં હું શિયાળામાં ટાટ ના હોય ઉનાળામાં ગરમી ના લાગે અને ચોમાસામાં તો પલળવાની ચિંતા જ ને આ જેવો પહેરીને આવ્યા હોય એવો તિયર ને તિયર જી એટલે ફ્રેશ ને ફ્રેશ રહીએ કોક કરવું પડશે એના માટે છે ને ચક્કર થોડો વધારે મારવો પડશે તાણા આવા કાવા તો વેચી મારવાની ગાડી લાવવાની મસ્ત હા કોક છે કોઈ નહીં આ તો મારે પૂતળો ભોકારે કે ખેતરમાં ચાડ્યા એટલો બીવડાવી યાર હું ફરું એટલે મન તો માણસો નજરે નજરે કંટાળો આવી ગયો પણ કેટલા જાહો છે દેખાત અલ્યા પેલું ઘર તો દેખાય કોકનું પણ આગળ જે એટલા આવીએ પોઝિશનમાં નક હાલ નહીં આપવું નક હાલ આવીએ તો પગ દુખવા આવે આવક એટલી ના આવે એટલો પગ હજ્જર થઈ જાય એટલે જવું પડશે એટલે આ રાખવું પડે ને કહું તો ખરા ટેમાં હલવાઈ જઈએ ક્યાં તું લંગડું તો છે ને માગવા આવે આપણી સોટી અને જીરા બાચી છે તે ઘેર જઈને લઈ આવો અને પછી સોટી કાઢું દવા હા અમારે હળો અમારે પડ્યા હોય તો ખિસ્સામાં ચોથી આવે લે અરે ઈ તો એડ્રેસ વાળા હીએ હમણાં તો આવી ગયો તો મહિના મારે એટલે મહિનો ખાવા ચાલે ગાયન જો ના ખાવા ભાઈ હેડવાન કર ભાઈ હેડવાન કર હાલ હવે મજા નહીં આવે ભાઈ હું કરે તું શું કરે લે આવું છે એવા તો મારા બાવડો છે ઓળખોવાના ઓળશો ધોકો છે ધોકો આ તો મનની ઓળખા પાડે એટલે ફટાફટ આંબા દ્યો કોઈ ના મળે હેડવાન કર કોઈ કોઈની ઓળખોણ ચાલતી નહીં એ તો મુઈના પોચી વળે બધું માગણ છે થયા મોટા મોટા મહારાજાઓ જતા રહે પણ ઓળખોણ નહીં પડી હોય ચાલો મને ના પાડે હેડવાન અલે હલવાનું કર લે ચોળો ચોળે હેડવાન કર અલે હલવાનું કર નાખ દેવાનું કરું તું આ દવા સોટી ના જીરા બાચી લેવા જાવ છે આવી ગયા દસ ને બાણા માં ભાર્યા તો છોડવા દવા ક્ષેત્રમાં આવીને ભાર્યા ભાઈ ગમો ક્ષેત્રમાં આવવા માંડ્યા તમે ક્ષેત્રમાં આવ્યા કે અમે ક્ષેત્રમાં આવ્યા કે થોડા ગામમાં જઈએ હેડવાન કર તો એક નવો પૈસો નહીં ગુજાવો મુઠા મેકવાય ન થાય મારી તો અને આવી ગયા હાલો હાલો હું હાલે પાણે આ તો હું કહું કે અમે ભિખારી પણ આ તો મારાથી મોટો ભિખારી નીકળ્યો હું લેવાનું હોય છે આ તો હાફના ઘેર હાફ પરણો હોય ને એવું થઈને ઊભું રહ્યું આવા ને આવા મળે તો મારે તો શું થાય દાળો બગડે ફરીએ તો કોઈ ના મળે પણ મારી પેલી ગાડી વાળું સપનું છે ને પૂરું થાય ઠાર તો લેવો હોય તો ઠાર પડી જાય આવા ને આવા છે કેટલા છે ખબર પડતી નહીં કોઈ કંટાળી જાય દાળો આવો મળી જાય ને તો જોડે દાળાની પથ્થર ફળાઈ જાય હું કમાઈએ હું તો કોઈ ગાડી લાવીએ અને ટાઢે ઠરીએ ના ગરમી લાગે તો લુગડો મેકવાય હું મેકવાય કે પછી मुझे पीने का शौक नहीं मैं पीता हूँ गम बुलाने के लिए મારું બેટું મારા જેવા દાડા હે છે આ રખવાડો કરવાનો ને મારું આવું કામ મારે કરવાનું પૈસા પડે ફટાફટ હા ભૈયા માગી દે અરે આવાજ ભરવા માંગીએ છીએ આવાજ ભાઈ વેકઈ ના આવે છે મદારી જેવો આ મડારી જેવો વે છે ને પેટ ભરીને શેઠ જેવો થવા માટે આવ્યો છો અહીંયા ગોયલા જેવા દેખાય છે ને ભીખ માગે છે એટલે કોયલા જેવા દેખાય એટલે હું તો આ રખવાડું કરું છું આ રખવાડું કા કરું હું એ મારા માટે તારા માટે કરું તારા અને મારા પેટ નહીં શું આ પેટ તમારા એ મારે શું કરવાનું પેટ વાળા ફટાફટ હાલવાનું કરે મજા નહીં નેકરવાનું કર ને કમે ભરવો પડશે એમનો અને હાલવાનું કરે ફટાફટ હોય ખિસ્સામાં મારા ઘરે કોઈ નહીં જો તમે કહું હા લુખો હું પીકલાસ માણસ છું જે પડાવવા હાલો ને 25-50 હો જે હોય અહીંયા 25 ની વાત મત કર આ મહિનો થઈ ગયો આ રાખવાનું આવ્યું
આ ધણીએ પગાર આલવાય નહીં આવ્યો શું બોલ હું કરું મારે દાડો ઉઠ્યો જો પૈસા પૈસા બીજું તો મારા ઘરે કોઈ નહીં પણ લે બોલે આ જો આ કોઠો આલું જો આ બે કોઠો લઈ જા લે આ ખાજે કોઠો તો કોઠો નહીં કોઈ તો પછી બે બોઠો આ તમે લઈ જાય હવે ને તો દાડો જેવો જોઈએ એક વાર ખબર પડતી નથી. નેકરવાનું કર નેકરવાનું જો આવા ને આવા લુખા હેડો કોઠો તો કોઠો થાહો હોઠા ને તો પછી આવો તો નોકશો ભોઠા કોઠો આ ચેવો છે મારો નોકશો છે બરોબર. લગાયા છે ને ટોપો પહેર્યો છે ને જબ્બો પહેર્યો છે અલા આ તો મને પેલા એના જેવું ઘાઘરા તો ગુગરી ગયું. ઠઠારા કરીને આયા છે ને ભીખ માગે અલા એઠબેજ ને બકબક કર્યા વગર જે આલી જો લીધું છે નકર લીધા વગર જવું નહીં પાડે લપલપ કરે પણ તો હેડ આ જો આ કોઈ શોકેસ નહીં. અલા એ આ આમાં માપમાં જો અલા એઠું પડે એમનો એઠું પડે માપમાં લપલપ કર્યા વગર એઠબેજ હમણાં બીજી નોય નોય તો એઠા પડજો હમણાં ભમી જાઓ ટકરીઓ ખાવા છો ને મને. બૂમ બૂમ અલા આ તો બગડેલો લ્યા નેકરવાજી મારા વડે તો દાળો બગાડે લ્યા આ તો દાળા જેવું ખખડે છે. ઓ હો જુઓ કાલ્યું છે મારા ચિકર ઘર હો જ હારા લાગતા નહીં. એ બધી હેડ નકા હમણાં એક થાપડા ઘોડા મેળવ અલ્યા તું એઠી બે ના ડેડિયા આ 32 દોત ભોય પડી જાય તું હેડવાનું કર નકા હમણાં તારે તો 32 ચોવડ ગયા છે. આ જે 2-4 દોત છે ને પેલું શીચડું ખાય ને એવા છે એ રાહ છે નકા પાડ્યો પણ હમણો. અરે આ મારું નામ પડે ને ગદ્દી બાપુ આ નાનો છોકરો છપી રહી હવે નાખી સોનારો કે તમારું નામ પડે તો પેલા મચ્છરે બંધ થતા નહીં. તારે વધી જાવું હું કાયમ તમારા જેવા લુખોનો નામ લઉં છું પણ મચ્છર વધારે કઈડી હોય મોટા એટલે મને એમ થયું કે મચ્છર મને કઈડી પણ આવોના મચ્છર હોય એમાં છોડું આ તો હોજે લઈ જઉં ને હવે તો સ્પ્રે મારવો પડશે. એ તારે વધી જાવું જ નહીં જામ કે તાર ખાવું છે શીતળું સુખ શાંતિ તારે જાવું જ નહીં તારે શીતળું ખાવું સુખ શાંતિ મારે તો ખાવા ઘણું છે અલ્યા શીતળું ખાય એવા નીરે પેલા 4 દોત છે ને એ મોઢામાં રવા દે. પેલા કોઠા ને ખાઈ જાય છે આ હું ઓપાળો ખાય એક તો બગડેલું નીકળ્યું છે. આ તો પૈસા અમે માથાકૂટ કરવાની છે કે આવા ને આવા લુખા કેટલા છે ધક્કો મત મારે નકા શીતળા જેવો નહીં રાખું હમણાં. હાલ ધક્કો મારજે ને નકર હમણાં બધું પાછું મારવું પડશે લ્યા અલ્યા નોખવાન કર્યો તું જાન ભાઈ વાજી તું નેકરાઉન્ડ કર ઈ તો જાણે દોવાન કરી હોય 10 લાખ રૂપિયા એટલી તો ગરમી કરે તો એડવાન્સ કર પેલું શીતળું ખાવા તો આને બધા ખંચેરી નહીં છે હમણાં. કોઠો તો ભાવ વાપરે નહીં પીએ તું એડવાન્સ કરજે ભાઈ હા સમય આપણો છે ને હારો ચાલતો અલ્યા લાપલા ઓછું કર ને ભાઈ. એ ભાઈ આપણે પેલા બધા ના કહેતા શું કહેતા? કે મને ભૂખ લાગી છે આવું ના કહેતા એટલે બધા ના કહેતા હા. કે ભૂખ લાગી છે કોઠો ખા કોઠો નું મોન કેટલું છે તને ખબર છે અલ્યા એવો વખો નહીં આપણે બીજો 2 ગામ ફર્યો ને આ કોઠોરો ને એ જીના લાડવા બદલાઈ જાય. એટલે આપણે આ તારા જેવો લુખો મળે હું હાલે કોઠો આ ઈના વખો હોય હોઠા એટલે ભીખ માંગે છે કે પણ એ. ભીખ કે હોઠિયા જવાય ખારી? મોગા કર્યા કરો ને કે દોધ પાડી નહીં શીતળા ભેગોય નહીં રાખું. ભિખારી છે ને વળી ભિખારી ચશ્મા લગાવીને આયા અલ્યા ના દેખાય તો ચશ્મા પહેરે પણ અત્યારે તું જા આ મારો સમય હારો ચાલતો નહીં એટલે જાજુ બોલવા જેવું નહીં ને કે આના તો મોઢામાંથી દોતાય ન રાખું પાડી નાખું. હેડવાનું કરી કે હું બોલ્યા તો હેડવું કે નહીં હેડવું હેડું કેમ કે અત્યારે મારો સમય હારો નહીં. આ તો હેડ નેકરણ વાહ. હેડ નેકર થોડો વગી થઈ જવા દે તું નેકર પાછા તારી વાત છે તારા જેવા લુખાન લુખા હાવાનો દાડો એવો ઉજ્યો છે ને તે જોઈ આવી લુખી આઈટમ જોઈ હું હવે હું કરવું એ સમજાતું નહીં મને. महाराज मैं झुकेगा नहीं साला ये तो पुष्पा की स्टाइल है कभी झुकेगा नहीं साला ને હેડે પેલો કોમ છે ને હેડે ये काम बाम नहीं करेगा पुष्पा राज એટલે તું ઉતરવાનું પેલું કોમ ને કરવાનું કર હેડે पुष्पा जो का साल कभी वालों- झुकेगा नहीं साला પુષ્પા પિક્ચર બતાવી મો તો કે ઝુકેગા નહીં ઝુકેગા કરે જાય લે તો એક ગાને. એ આગેવાન હો અબ્બા દેડો હું અબ્બા દઉં પડ્યા હોય હું પડ્યું હોય પૈસા
અરે એમ બોલ કે પૈસા લેવા બરાબર આવ્યો. બરાબર મોડા ટેમ નહીં पुष्पा के सामने दादागिरी करते हैं આવડી નવું તો નહીં આવ્યું ये અરે આ पुष्पा પુષ્પા की picture स्टाइल બતાવવા લઈ है ગયેલો કાલ. किसको दादागिरी करती है આખા ભોંય આ ચડાઈ દીધો. તે હવે નાદાન છોકરા બતાવે આવું પણ મને તો ખબર હતી યાર. તે પૈસા પડ્યા હાલો 500,000 અમે તો દાડા पुष्पा ભૂલી નહીં की જાય स्टाइल है ये લે, पुष्पा किसी को मारते निकाल લે આવું ના કરાય એ. पुष्पा राज લે આવું ના કરાય કોઈ હગાઈ નહીં કરે તારી. हगाई करेगा झुकेगा नहीं साला મારે ગ્રહો નબળા છે કે એટલા કોકના ધક્કા ખાવા પડે છે साले वो तो भाग काल खाले पुष्पा बताई की मैं। स्टाइल है નકર મુએ કોઈ કમ નહીં આલ્યા पुष्पा की स्टाइल है भाग साले આ તો તોડી નહીં ચાલ્યા पुष्पा के सामने पावर करता है તું પાવર વાળો ફાયર, હેડવાન કરી ફાયર. હેડ ફાયર ને બહાર કર્યા વગર જો કે ये पुष्पा की स्टाइल है ઓન પિક્ચર જોવાય ના લઈ જવાય હજુ કે પુષ્પા રીંગ કોઈ કોમે કરતો નહીં મારો ઓછો ને पुष्पा काम नहीं करेगा पुष्पा તું झुकेगा કાબો नहीं સીધો રાજ, साला કાબો સીધો રાજ. કોઈ હગાઈ નહીં કરે તારી पुष्पा पुष्पा, फायर पुष्पा। फायर ના ફાયર બાર નીકળી જાય છે તો ફાયર હેડ पुष्पा राज झुकेगा नहीं साला